દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને ખેતરમાંથી માંડવીના છોડવા કાઢ્યા છે અટાણે, અને આપણે સવારના ઢગલા કરી દીધા છે। અને આમાં ગાયું ભેંસું લઈને આવીશું ચરાવવા ખવડાવવા માટે। આપણે ગાડીએથી હારેલા હતા, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ઢગલા કરી નાખ્યા છે, આગળ મળીશું। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી ડેઈલી વિડીયો તમને મળે। આગળ મળીએ પાછા। માલ કાઢ્યો છે ને સારું નીકળી ગયા છે। હવે પાણી બાયા વહેલી જાય છે ગાયું। ખેતરમાં ચરાવવા આવી છે માંડવીવાડામાં, અને પાછળ ખાડું હેલું આવે છે ભેહું। આપણે ડોબા હાક્યા જ આવી છે હમણાં ધીમે ધીમે, તમે જોઈ શકો છો। અને આપણે માર્ગમાં ગાહડિયું છોડી નાખી છે માંડવીના છોડવાની। તમને આપણે આગળ બતાવ્યું હતું કે આપણે બપોર કેળે ખવડાવીશું, અને અત્યારે તો ભેહું લઈને જ આવી છીએ અટાણા ખેતરમાં ચરાવવા ખડ। તો આગળ મળીએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। પાછળ તો ખાડું હાલ્યું જ આવે છે, બકરાને બધું ભેગું। આગળ મળીશું પાછા। બકરા હાલ્યા પાછળ, તો ભેહું ને બકરા હાલ્યા છે। આપણે ભેહું હાલ્યા થઈ ગયા, આજે પાછળ ભેહું હાલી આવે। આમ પોળું છે બધું। હા, અમે ગાયું ભેહું અમારું કરી અમારા કલ્પેશ આજ માંડવીવાડામાં જવાનું છે, તો ગાયું ને ભેહું પાછળ હાલ્યું આવે ધીમે ધીમે। અને કલ્પેશ તમે જરાક બોલો। દ્વારકાધીશ। હા, અમારા દ્વારકા વાળો ભેળો હો ભાઈ। અને અમારા મોટભાઈ જો શાળા લઈને આગળ કોઈલ્યું। હા જો પગ દબાવતી આવે ગાયું આવ્યો જો ભેગી, પાછળ ભેહું। તો આપણે આગળ મળીએ સીધા ખેતરમાં। ઉતરી ગયું છે ખાડું, તો ધીમે ધીમે હવે ગાયું પોળ્યું છે। અમારો મોટભાઈ આકલ મારી છે ગાયુંની, આપણા કેળામાં ઊભા રહી ગયા આડા। એટલે આવું છે બધું। તો આગળ મળીએ પાછા। કંઈક છે ખડ અટાણે માંડવીવાળા। છે અને હા એમ એ આપણે ઇન્સ્ટામાં મથે છે અટાણે। કંઈક આવું છે, કાળિયું ખડ બધું છે, જુઓ તમે। લગભગ આ વિડીયો તો બહુ લાંબો થઈ જાય વ્લોગ, એટલે આખો જોવો એટલે તમને મજા આવે અટાણે। છે કંઈક ખડ, તો સવારમાં હમણાં સોયડા છે એટલે એવું લાગે ભૂખા છે થોડાક, ખડ ખાઈને ધરા છે હવે। હા, હમણાં પડ્યા છે ખડમાં। એટલે ગામડાના માલધારીનું આવું છે બધું અટાણે। માંડવીની ભેળ પડે એટલે મજા મજા। અને ખારામાં તો ઝાડવા થઈ ગયા છે એટલે એવું છે। હજી તો પારવા મળે છે હજી માંડવીવાળા, એટલે એવું છે મિત્રો। અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા ડેઈલી વિડીયો તમને મળે। ગામડાના માલધારીઓનું આખા દિવસનું રૂટીન આમાં આપણે વિડીયો મૂકી છીએ, એટલે કન્ટિન્યુ તમે રહેજો, આપણે ચેનલમાં બન્યા રહેજો।
એટલે એવું છે બધું હમણાં ત્યાં કાંઈ નથી મોટભાઈ કલ્પેશને આપણે પૂછ્યું ઢગલે કાંઈ છે નહીં ફોફા પડ્યા છે મોટભાઈને જો આડા રાખી દીધા ત્યાં વેલા છે જો થાંભલા ભાઈ વેલા છે એટલે એનું ધ્યાન રાખવું પડે હમણાં ભેહું આમાં પડ્યું છે ઈ પાઈ લીધા છે અને હવે બીજા માંડીવાળામાં જ આવી છે અટણ ગાયું ભેહું લઈને જો ખાડું પાછળ આયલું આવે છે ધીમે ધીમે એટલે એવું છે મિત્રો તો સીધા આપણે ખેતરમાં મળી બીજા ખેતરમાં બીજા માંડીવાળામાં આવી ગયા છે પડી કેવું છે બધું જો હવે બીજું માંડીવાળું ભેળ્યું છે તો કંઈક આવું છે આમાંય સારું જ ખડ એટલે આવું છે આપણે નવા ખેતરમાં વિયેવા છે એવી માંડીવાળું છે અટાણે પોળ્યું છે ને બાકી ખરા હા જો અમારા કલ્પેશ અમે આ બીજું માંડવી વાળું સારી ભલામણા ગામ વાવડી જોઈ લો એમાં કાંઈ નો ઘટે આપણે ગોતેલો ભાઈ આઈ છે હાલો ભાઈ કલ્પેશ ભાઈ ગોતેલો ભાઈ આપણે ઓર્ડર બધાય કલ્પેશ ભાઈ હા પોળી ગયા છે કોગડમાં બાકી ગોઠણિયા વાળી ગયા હો અને ગાયું ભેવું ખડમાં જો અને વાગી ગયા છે એક પાણી બાણી પીને આવ્યા છે ગાયું ભેવું બધું ગયા છે અને માંડવીના ઢગલા કરી દીધા છે આવવાનું તો નહોતું પણ પછી વરસાદના કારણે પછી હવે અટાણે ખવડાવી છે અટાણે ગાયું ભેંસુને ખડનો તો ધરવ થઈ ગયો તો ધરાણાય છે ખડથી તો ખાય ત્યાં લગી ખવડાવીશું આ રીતે કરી દીધા ઢગલા સવારમાં હારી ગયા હતા આપણે હમણાં પોળા પોળા મોકળા મોકળા રહે એ રીતે કરી દીધા ઢગલા આવલો ગાયા સુધી રાખીશું આપણો આવલો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા અવનવા વિડીયો તમને મળે તો ડાયરોને દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી આપણો વિડીયો તમને પહેલાં મળે સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી અને આપણા નાની ચેનલમાં જોડાઈ જાઓ પશુપાલન વ્લોગમાં જેથી કરી આપણે ગાયું ભેંસું ચરાવતા હોય તેવા વિડીયો મળે ગામડાના માલધારીઓનું જીવન